Good afternoon, everyone. ચલો વોઇસ ને ડિસ્પ્લે એક વખત કન્ફર્મ કરી દેજો. વોઇસ અને ડિસ્પ્લે ક્લિયર છે? ઓકે. ફટાફટ એક વખત આપણે આગળના લેક્ચરનું રિવિઝન કરી લઈએ ને પછી આપણે આગળ વધીએ, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. જુઓ, સૌથી પહેલા આજે આગળની થોડીક રીતો શીખવાડીશ, પછી નવા થોડાક ફોર્મ્યુલા શીખવાડીશ, પછી એની પછી આગળ વધીશું. મેં તમને કીધું છે એમ આટલા સૂત્રો તમને કોઈ પણ સંજોગે યાદ રહેવા જોઈએ. અગર નહીં યાદ હોય તો તકલીફ થશે. આજે જે ડિફરન્સ આપણે શીખવાના છીએ એ તમારે અહીંયા ધ્યાન રાખવાનો છે. બે ઇક્વેશન છે, a વત્તા b નો ઘન બરાબર a ક્યુબ વત્તા b ક્યુબ વત્તા 3ab અને a પ્લસ b. a માઇનસ b નો ક્યુબ a ક્યુબ માઇનસ 3a સ્ક્વેર b 3ab સ્ક્વેર માઇનસ b ક્યુબ, અથવા આવું લખી શકાય a ક્યુબ માઇનસ b ક્યુબ માઇનસ 3ab a માઇનસ b. આ બંને સૂત્ર 8 અને 9 નંબરનું, અને આ બંને સૂત્રમાં શું તફાવત છે એ પણ ખબર હોવી જોઈએ. આ a ક્યુબ માઇનસ b ક્યુબ છે અને a માઇનસ b નો ક્યુબ છે. આ a ક્યુબ પ્લસ b ક્યુબ છે અને આ a પ્લસ b નો ક્યુબ છે. તો બંનેના સૂત્રો જુદા જુદા છે, બંનેની તમને ખબર હોવી જોઈએ. બાકી આ તો નોર્મલી બધાને યાદ જ હશે, એટલે આપણે એમાં બહુ નથી પડતા, પણ આ ખબર હોવી જોઈએ. આજે આપણે આનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીશું. બરાબર. સૌથી પહેલા ફરીથી તમને આ બધી થિયરી રિમાઇન્ડ કરાવી દઉં એક વખત ફટાફટ, તો તમને યાદ આવી જાય. ક્લિયર? જુઓ, એક એક ઇક્વેશનને આપણે કન્ફર્મ કરી લઈએ કે કેવી રીતના આનો ઉપયોગ થાય. દાખલા તરીકે આ પહેલા ઇક્વેશનને કન્ફર્મ કરી લઈએ. x માઇનસ 1/x બરાબર 3 હોય તો x સ્ક્વેર પ્લસ 1/x² બરાબર કેટલા થાય? તો કે a સ્ક્વેર પ્લસ 2 એટલે 3 નો વર્ગ કેટલો થાય? 9. 9 વત્તા 2, તો આનો જવાબ આવે 11. બીજું ઇક્વેશન, બીજા ઇક્વેશન પ્રમાણે x વત્તા 1/x બરાબર માની લો કે 4 છે. તો પૂછ્યું હોય કે x સ્ક્વેર પ્લસ 1/x² બરાબર કેટલા થાય? તો વર્ગ કરીને -2. 4 નો વર્ગ 16, 16 માઇનસ 2, જવાબ આવશે 14. ત્રીજા ઇક્વેશન ને લઈએ. x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ બરાબર માની લો કે તમને 3 આપ્યા છે. તો તમને પૂછ્યું હોય કે x પ્લસ 1/x એટલે શું? તો વર્ગમૂળની અંદર a વત્તા 2 એટલે 3 વત્તા 2, તો જવાબ આવશે વર્ગમૂળ 5. ત્રીજું ઇક્વેશન, x સ્ક્વેર પ્લસ 1/x² ઇક્વલ ટુ માની લો કે તમને આપ્યા છે 4. પૂછ્યું છે x માઇનસ 1/x બરાબર કેટલા? તો વર્ગમૂળની અંદર a માઇનસ 2 એટલે 4 માઇનસ 2, જવાબ આવશે વર્ગમૂળમાં 2. આ ઇક્વેશનનો ઉપયોગ કરીએ. x પ્લસ 1/x બરાબર માની લો કે 5 છે અને તમને પૂછ્યું છે x માઇનસ 1/x, તો સીધું શું કરવાનું? પહેલા 5 નો વર્ગ a² માઇનસ 4 કરવાના. 5 નો વર્ગ એટલે 25, 25 માઇનસ 4, તો જવાબ આવશે વર્ગમૂળમાં 21. ક્લિયર? આ ઇક્વેશન x માઇનસ 1/x આપ્યું છે, માની લો 3 આપ્યું છે, બરાબર x પ્લસ 1/x માંગ્યું છે, તો તમારે શું કરવાનું છે? વર્ગમૂળની અંદર a² પ્લસ 4, 3 નો વર્ગ 9 વત્તા 4, જવાબ આવશે વર્ગમૂળમાં 13. હવે એના પછીનું ઇક્વેશન, x પ્લસ 1/x બરાબર માની લો 3 આપ્યા છે, બરાબર માંગ્યું છે x³ પ્લસ 1/x³. તો તમારે શું કરવાનું છે? સૌથી પહેલા 3 નો ઘન એટલે a નો ક્યુબ થાય. 3 નો ઘન આપણને મળી જાય 27. પછી જુઓ -3a છે એટલે માઇનસ આ 3 અને 3 નો ગુણાકાર, 3 તેરી 9, 27 માંથી 9 જાય, જવાબ આવશે 18. x માઇનસ 1/x બરાબર 3 હોય તો x³ પ્લસ 1/x³ બરાબર કેટલા? સોરી, માઇનસ આવશે અહીંયા. x³ માઇનસ 1/x³ બરાબર કેટલા? તો તમારે શું કરવાનું છે? સૌથી પહેલા આનો ક્યુબ કરવાનો એટલે 27. 3 નો ઘન 27, માઇનસ છે તો પ્લસ આવશે. આ બંનેનો ગુણાકાર, 3 તેરી 9, 27 અને 9, જવાબ આવશે 36. લો, આમાં કોઈને કઈ પ્રોબ્લેમ છે? ફટાફટ વાય લખો. તમે શોર્ટકટ કયો ગમે એ ગયો. પછી મેં એક પરથી બીજી રીત કેવી રીતના ગણાય
એનું તમને આગળના લેક્ચરની અંદર સમજાવી દીધું છે. આની અંદર ડન હોય તો વાય લખો, ચલો ફટાફટ. આન્સર બધાએ કરવો, કમેન્ટ બધાએ આપી એટલે મને આઈડિયા આવે કોણ કોણ જાગે છે એમ, કારણ કે બપોરનો સમય છે. ક્લિયર? અચ્છા, બીજું ગઈકાલે કોઈએ મને એક કરેક્શન કરાવ્યું છે, તો એ કરેક્શન ખરેખર સાચું છે. આપણે અહીંયા જોઈ લઈએ કરેક્શનની અંદર ક્યાં ભૂલ થઈ હતી. સૌથી પહેલા એને આપણે જોઈશું, પછી બીજી બધી બાબત. આવો એક એક્ઝામ્પલ હતો મારા ખ્યાલથી, અને એ એક્ઝામ્પલને ગણવાની ટ્રાય કરીએ. જુઓ તો આ 4 ઘાત છે, એના ઉપરથી મારે સ્ક્વેર મેળવવો હોય 1/x સ્ક્વેર, તો વર્ગમૂળની અંદર શું કરવાનું? આ 14 + 2 એટલે કેટલા થાય? વર્ગમૂળમાં 16, તો જવાબ આવશે કેટલો? 4. આની ઉપરથી મારે મેળવવાનું x + 1/x બરાબર કેટલા આવશે? તો કે વર્ગમૂળની અંદર જોજો, આ સોરી, હવે ધ્યાનથી સાંભળજો, આ 4 માંથી 2 માં આવ્યા, હવે 2 માંથી 1 માં જઈએ તો ફરી પાછું વર્ગમૂળની અંદર 4 + 2, તો અહીંયા જવાબ કેટલો આવશે? વર્ગમૂળ 6. હવે આપણી પાસે અહીંયા +x આવ્યું છે, આની ઉપરથી આપણને મળી જાય x - 1/x. હવે આવું કરવાનું રીઝન શું? સર કેમ x - 1/x મેળવું? કારણ કે અગર જો હમણાં આગળ ભણી ગયા એ પ્રમાણે આપણી પાસે x - 1/x ની કિંમત હોય તો એના ઉપરથી x³ - 1/x³ ની કિંમત મેળવી શકાય. એટલા માટે આપણે x + 1/x સુધી આવ્યા, અને હવે એની ઉપરથી x - 1/x ની વેલ્યુ મેળવશું. તો અહીંયા તમારે સમજો કે x + 1/x છે, એની ઉપરથી સીધું તમારે શું મેળવવાનું છે? x - 1/x મેળવવાનું છે. x - 1/x સીધું મેળવવાનું હોય, ઓકે, તો હમણાં તમને એક સૂત્ર લખાયું. સૂત્ર શું આવશે? a², સોરી, જોજો, બે થિયરી આપણે શીખી ગયા. બે થિયરીઓ આપણે કઈ કઈ શીખી ગયા છીએ એનું તમે ખાસ ધ્યાનથી સાંભળજો. એક હતું આપણી પાસે x + 1/x, એમાંથી x - 1/x, તો આનું ઇક્વેશન કોણ કહેશે? અને બીજું x - 1/x, એમાંથી x + 1/x. બંનેનું સૂત્ર ફટાફટ જણાવો, જોઈએ ફટાફટ. કેટલાને આવડે છે? જલ્દી, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. અગર આવડશે તો જ સમજ પડશે ને દાખલો, કે ક્યાં કરેક્શન હતું એમ. નહીતર તો તમે અહીંયા ભૂલ ખાઈ જશો. મેં તમને ગઈકાલે શીખવાડ્યું હતું. શું યાદ રાખવાનું છે? કે પ્લસ પરથી માઇનસમાં જવાનું હોય ને, તો વર્ગમૂળની અંદર a² પછી -4, અને જો માઇનસ પરથી પ્લસ હોય તો તમારે શું કરવાનું છે? વર્ગમૂળની અંદર a² + 4. જે માંગ્યું હોય એની ડિપેન્ડેબલી વેલ્યુ તમારે મેળવવાની રહેશે. ક્લિયર? અગર પાછળ માઇનસ છે તો વર્ગમૂળમાં a² - 4, પાછળ અહીંયા પ્લસ છે તો વર્ગમૂળમાં a² + 4. તો મારા ખ્યાલથી કદાચ અહીંયા કરેક્શન હતું, કાં તો આના પછીના સ્ટેપમાં છે. ગઈકાલનો દાખલો સરખાઈ લેજો. હવે જુઓ, આપણી પાસે પ્લસની કિંમત છે વર્ગમૂળ 6, બરાબર, એમાંથી માઇનસ, અહીંયા માઇનસ છે, સોરી અહીંયા માઇનસ છે, માઇનસ કરવા માટે a² - 4, એટલે આ વર્ગમૂળમાં 6 નો વર્ગ, અને માઇનસ કેટલા કરવાના? 4. વર્ગમૂળમાં 6 નો વર્ગ કરશો એટલે 6, 6 - 4 કરશો તો જવાબ કેટલો આવશે? વર્ગમૂળમાં 2. પણ હજી કિંમત નથી મળી, હજી તો આપણને આ મળ્યું, વર્ગમૂળમાં 2 મળ્યું. હવે એના ઉપરથી તમારે એનો ક્યુબ મેળવવાનો છે. ક્યુબ મેળવવા માટેનું આપણી પાસે સૂત્ર છે, મેં તમને લખાવ્યું છે કઈ રીતના ફોર્મ્યુલા આવશે. આ બધું થોડુંક સ્પીડી ગણવાનું હોય, તો આની અંદર સૌથી પહેલા શું કરવાનું? વર્ગમૂળ 2 નો ક્યુબ કરવાનો. અને જો અહીંયા માઇનસ હોય ને તો વચ્ચે પ્લસ કરવાનું. સાહેબ નિશાનીમાં ભૂલ હતી એટલે અહીંયા જોઈ લેજો. પછી આ 3 અને વર્ગમૂળ 2 નો ગુણાકાર, તો 3 વર્ગમૂળ 2. હવે જોજો, વર્ગમૂળમાં 2 નો ઘન છે એને શું લખાય? વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 લખાય. આમ વચ્ચે વત્તાની નિશાની, 3 વર્ગમૂળ 2. હવે જોજો, આ √2 અને √2 શું થઈ જાય? 2, 2 * √2 પ્લસ 3 √2, જવાબ કેટલો આવે? 5 √2. ગઈકાલે આપણે અહીંયા બાદબાકી કરી નાખી હતી, બાદબાકી નો થાય, સરવાળો થાય. આ એક કરેક્શન છે, તમારી નોટબુકમાં કરેક્શન કરી લેજો. ચલો, ક્લિયર છે અહીંયા સુધીનું? કોઈને કઈ પ્રશ્ન છે?
ડન? જલ્દી ભાઈ લખો ફટાફટ. તમારે કમેન્ટ કરવાની છે વાય લખીને. હજી એટલી બધી કમેન્ટ આવતી નથી. તે અડધાને ચેટ બોક્સ જ નથી ખબર. નીચે ચેટ બોક્સ હશે, જોઈ લેજો. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ. હવે જુઓ, અત્યાર સુધી આપણે એક બીજી ફોર્મ્યુલા એકબીજામાં અપનાવતા તો જોઈ ગયા. હવે જે ફોર્મ્યુલા અપનાવવાની છે ને એ ખાસ ધ્યાન રાખવાનું. દર વખતે જરૂરી નથી કે ફોર્મ્યુલા એપ્લાય થાય જ. ક્યારેક વિકલ્પનો ઉપયોગ કરી લેવાનો. હવે આપણી પાસે એવી કોઈ ફોર્મ્યુલા નથી કે એક્સ ક્યુબ પ્લસ 1/x³ પરથી x પ્લસ 1/x ની કિંમત મળે. એવી કોઈ ફોર્મ્યુલા નથી. પણ આપણી પાસે આવી ફોર્મ્યુલા છે કે x પ્લસ 1/x ઇક્વલ ટુ a હોય તો x³ પ્લસ 1/x³ બરાબર a³ પ્લસ 3 a³ માઇનસ 3a થાય. આવી ફોર્મ્યુલા પાછી આપણી પાસે છે. તો હું તમને શું કહું છું ખબર? કે જ્યારે માની લો કે આની કિંમત આપી દીધી છે, આની કિંમત આપણને કેટલી આપી દીધી છે? 110 આપી દીધી છે. તો હવે તમારે આ કિંમત ફાઇન્ડ કરવાની છે. આ કિંમત ફાઇન્ડ કરવાની મતલબ એ શોધવાનો છે, અને એ તમને વિકલ્પમાં આપ્યો છે. હવે હું શું કરીશ ખબર? વિકલ્પ પરથી જવાબ લાવવાનો ટ્રાય કરીશ. દાખલા તરીકે પહેલો વિકલ્પ મારી પાસે 3 છે, તો a³ માઇનસ 3a માં મૂકી જોવાનું. 10 આવે છે, 110 આવે છે કે નહીં? તો 3 નો ઘન 27, 27 માઇનસ 9 કરશો તો નહીં આવે. 4 મૂકી જુઓ, 4 નો ઘન 64, 64 માઇનસ 4 તેરી 12 નહીં આવે. 5 મૂકી જુઓ, 5 નો ઘન 125 અને 5 તેરી 15 તો આવી જશે 110. તો મારો જવાબ કેટલો આવશે? સી. વાય લખો જલ્દી. આ ઓપ્શનમાં ખબર પડી હોય. ક્યારેક ઓપ્શન પર જવાનું આવે. દર વખતે જવાબ તમારો કેલ્ક્યુલેશન થી આવે એવું જરૂરી નથી. આની અંદર આઈડી આવી ગયો? ચલો ફટાફટ જલ્દી વાય લખો. કે આમાં કોઈને કઈ ડાઉટ છે? ડન. ઓપ્શન પરથી આપણે જવાબ લાવ્યા છે. લખતા જજો જોડે જોડે, નોટ્સ બનાવતા જજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 10-15 સેકન્ડ આપીએ, આનો જવાબ આપો. કોને જવાબ આવે છે? જલ્દી આની ટ્રાય કરજો. કોને કોને જવાબ આવે છે? x³ માઇનસ 1/x³ બરાબર 76 હોય તો x માઇનસ 1/x એટલે કેટલા? આવે કોઈને જવાબ? નહીં? જુઓ ફટાફટ ગણાવીશ એટલે થોડાક દાખલાઓ વધારે ગણાય અને આપણે વધારે પ્રેક્ટિસ કરી શકીએ. બરોબર? આપણી પાસે ફોર્મ્યુલા શું છે? x માઇનસ 1/x બરાબર a હોય તો x³ માઇનસ 1/x³ બરાબર શું થાય? a³ પ્લસ 3a. તો હવે તમારે શું કરવાનું છે? આની વેલ્યુ છે તમારી પાસે કેટલી છે? 76. તો હવે a ની કિંમત ઓપ્શનમાં આપી છે, એ ઓપ્શનમાંથી અહીંયા કિંમત મૂકતા જાઓ. 76 સરવાળો થવો જોઈએ. 3 મૂકો તો 3 નો ઘન 27, 27 ગુણ્યા 27 જુઓ 3 નો ઘન વત્તા 3 ગુણ્યા 3 કરવાનું આવું. એટલે 3 નો ઘન 27, 27 વત્તા 9 એટલે 36 નો આવે. તો 3 ઓપ્શન નહીં આવે. 4 મૂકો, 4 નો ઘન વત્તા 3 ગુણ્યા 4 તો 64 વત્તા 12 કરશો તો 76 જવાબ આવી જાય. તો આપણો આન્સર શું આવશે? બી. ક્લિયર? આપણો આન્સર અહીંયા આવશે બી. ધ્યાનથી સાંભળજો, આ બધું ઇમ્પોર્ટન્ટ છે. એક તમને છે ને ઓર ટ્વિસ્ટેડ દાખલો પૂછાઈ શકે છે. ઈ ટ્વિસ્ટેડ દાખલો અગર આપણે જોઈએ તો એની પહેલા હું તમને એક બીજો દાખલો ગણાવી દઉં એટલે એમાં તમને આઈડિયા આવશે. ફોર એક્ઝામ્પલ, અચ્છા આને ગણતા પહેલા હું એક રકમ તમને આપું, ધ્યાનથી સાંભળજો. કે તમને એવું કીધું છે કે જો x માઇનસ 5 બરાબર 1/x હોય તો x પ્લસ 1/x ની કિંમત શોધો. આવો પ્રશ્ન અગર તમને પૂછ્યો હોય, પછી આપણે આ એક્ઝામ્પલ ઉપર આવીએ. ક્લિયર? પેલા અગર માની લો કે આ પ્રશ્ન આપણને પૂછ્યો છે તો આપણે શું કરવાનું? ધ્યાનથી સાંભળજો. હવે અહીંયા થોડુંક લોજિક દોડાવવાનું છે, બીજું કશું નથી. આ 1/x છે ને એને બરાબરની ડાબી બાજુ લાવશો ને તો માઇનસ થઈ જશે, અને આ -5 છે ને એને બરાબરની જમણી બાજુ લઈ જાઓ. જોજો અહીંયા x તો છે જ,
આ 1/x ડાબી બાજુ આવશે તો -1/x, અને -5 બરાબરની જમણી બાજુ જાય તો કેટલા થઈ જાય? +5. હવે કદાચ તમને રકમ સમજ પડશે કે x - 1/x બરાબર 5 હોય તો x + 1/x માટે શું કરવાનું? તો કે વર્ગમૂળની અંદર તમારે પહેલા આનો સ્ક્વેર કરવાનો, 5 નો શું કરવાનો? સ્ક્વેર. હવે જો અહીંયા પ્લસ હોય તો નીચે શું આવશે? પ્લસ, બરાબર. અને વર્ગમૂળમાં 5 નો વર્ગ વત્તા 4, તો 25 વત્તા 4 કરશો ને તમારો જવાબ આવશે વર્ગમૂળમાં 29. આગળના જે સૂત્રો છે ને એ આવડતા હશે તો જ આવડશે, અધરવાઇઝ નહીં આવડે. એટલે ધ્યાન રાખજો, આગળનો લેક્ચર ભરેલો હોવો જોઈએ. ક્લિયર? તો આને તમે ધ્યાનથી સમજજો. ડન? ચલો હવે આ દાખલાને ગણવાની ટ્રાય કરીએ. આ દાખલો કેવી રીતના ગણાય આની ઉપર ખાસ ફોકસ કરજો, કારણ કે આ એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. આને હવે ગણવો હોય તો તમારે શું કરવાનું? સૌથી પહેલા તમે ટ્રાય કરી જુઓ કે તમારાથી જવાબ આવે છે કે નહીં, પછી આપણે ગણાવવાની ટ્રાય કરીએ. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, થોડુંક લોજિક છે, લોજિક સિવાય આની અંદર કશું છે નહીં. થોડુંક અગર તમે જો લોજિક વાપરી લેશો ને તો દાખલાનો જવાબ ઇઝીલી આવી જશે. એટલે સૌથી પહેલા તમે ટ્રાય કરી જુઓ કે દાખલાનો જવાબ આવે છે કે નહીં. બાકી એકદમ ઇઝી દાખલો છે, કઈ રીતના ગણવાનું એને આપણે સમજાવીએ. સૌથી પહેલા તમે જુઓ, ઓકે, ધ્યાનથી સાંભળજો. અહીંયા તમારે શું કરવાનું છે? x આપ્યું છે, ઓકે. તમને આની અંદર એક રકમ આપી છે x + 1/x + 3 = 0. પણ હવે ધ્યાનથી સાંભળજો કે અહીંયા છેદમાં +3 છે, મારે આની આગળ +3 લખવા છે તો હું બંને બાજુ +3 ઉમેરી દઉં, બંને બાજુ +3 ઉમેરી દઉં. જોજો કઈ રીતના? x + 3 પછી વત્તાની નિશાની છે, વત્તા 1/x + 3 બરાબર 0 + 3. એટલે મેં શું કર્યું? અહીંયા +3 ઉમેર્યા, અહીંયા +3 ઉમેર્યા. સમજ પડી? હવે હું આને બ્રેકેટ કરી દઉં તો તમને દાખલો કદાચ સમજ આવી શકે છે. આને હું બ્રેકેટ કરી દઉં તો હવે જો આપણી પાસે કિંમત શું વધી ખબર? x + 3 વત્તા 1/x + 3 બરાબર કેટલા છે? 3. હું આને a કન્સિડર કરી લઉં. થોડીક વાર તમે સમજો કે આ a છે તો આ શું વેલ્યુ થઈ ગઈ? a + 1/a બરાબર 3. તો તમારી પાસે માંગ્યું છે શું? અહીંયા x - 1/x + 3 માંગ્યું છે. તો હવે ધ્યાનથી સાંભળજો, એ કઈ રીતના મળશે? ક્લિયર? તો a + 1/a બરાબર 3 હોય તો a - 1/a બરાબર મારે શું કરવાનું? વર્ગમૂળની અંદર a² - 4 કરવાના. a² - 4 એટલે 3 નો વર્ગ કેટલો? 9. 9 - 4 કરશો તો જવાબ કેટલો આવશે? વર્ગમૂળ 5. a - 1/a, a એટલે કેટલા છે? x + 3 છે. તો હવે જોજો હું ત્યાં કિંમત મૂકું, x + 3 - 1/x + 3 બરાબર મારો જવાબ કેટલો આવ્યો? વર્ગમૂળ 5. હવે જોજો મારે આની કિંમત મેળવવાની છે તો +3 છે એને બરાબરની જમણી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જશે. તો x - 1/x + 3 બરાબર વર્ગમૂળમાં 5 - 3 જવાબ આવે. આ દાખલાનો જવાબ ગણીને રાખશો તો જવાબ આવશે, અધરવાઇઝ તમને આની અંદર તકલીફ થશે. જલ્દી આ દાખલામાં સમજ પડે ને તો વાય લખતા જાજો એટલે આગળ વધીએ. ક્લિયર છે બધાને કે આની અંદર કોઈને કઈ પ્રોબ્લેમ છે? ડન? હું તમને એક રકમ ઘરેથી કરવા માટે આપું છું, એને તમે કરજો. દાખલા તરીકે માની લો કે x + 1/x + 6 બરાબર 0 હોય તો x - 1/x + 6 બરાબર કેટલા થાય? આ તમારું હોમવર્ક છે. હોમવર્કમાં પેટર્નનો ઉપયોગ કરીને જ્યારે જાતે ગણશો ને પછી પ્રેક્ટિસ પડશે ને પછી તમને દાખલાનો જવાબ આવડે. ત્યાં સુધી આ દાખલાના જવાબમાં તકલીફ થશે. તો અહીંયા સુધીની બીજગણિતની બધી રીતો પૂરી થઈ ગઈ. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. જુઓ આ એક દાખલો ગણો તો સેમ ટુ સેમ એવો જ દાખલો ગણી શકાય કે અહીંયા તમને શું આપ્યું છે? ખાસ ધ્યાનથી જુઓ કે x બરાબર 1/x - 5 બરાબર તમારી પાસે x + 1/x માંગ્યું છે. ક્લિયર? તો હવે તમારે શું કરવાનું? ધ્યાનથી સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે.
આ x માઇનસ 5 છે ને એને હું આ બાજુ ઉપર લઈ જાઉં અને x ને નીચે લઈ આવું. ક્લિયર? શબ્દ ધ્યાનથી સાંભળજો. x અહીંયા છેદમાં આવશે અને x માઇનસ 5 એ અંશમાં જશે. તો હું આવું લખી શકું x માઇનસ 5 બરાબર 1/x. કારણ કે મારી કિંમત કોની મેળવવાની છે? x પ્લસ 1/x ની. હવે ધ્યાનથી સાંભળજો. આ 1/x છે એને બરાબરની ડાબી બાજુ લઉં અને આ -5 છે એને જમણી બાજુ લઈ જાઉં તો શું થશે? આ 1/x ડાબી બાજુ આવે તો x માઇનસ 1/x થાય. આ -5 જમણી બાજુ જાય તો +5. હવે આની ઉપરથી આપણી પાસે માંગ્યું છે કે x પ્લસ 1/x એટલે કેટલા? તો ફરી પાછું વર્ગમૂળમાં a² પ્લસ 4. તો a એટલે કેટલા છે? 5. તો 25 વત્તા 4, કારણ કે 5 નો વર્ગ 25 થાય ને, 25 ને 4 29. જવાબ આવશે વર્ગમૂળમાં 29. એક એક્ઝામ્પલ બીજું ગણીએ, જુઓ તમને આઈડિયા આવે. x બરાબર 1/x માઇનસ 10 છે તો x પ્લસ 1/x બરાબર કેટલા થાય? સેમ એક્ઝામ્પલ છે. મારે શું કરવાનું? પહેલા x માઇનસ 10 બરાબરની આ બાજુ લાવો તો x માઇનસ 10 થયા. આ x છેદમાં જશે તો 1/x. ખાલી આને અંશમાં લઈ ગયા અને આને છેદમાં લાવ્યા, આટલું કર્યું. બીજું સ્ટેપ શું કરવાનું? આ 1/x છે એને બરાબરની ડાબી બાજુ અને આ -10 છે એને બરાબરની જમણી બાજુ. તો 1/x ડાબી બાજુ આવે તો x માઇનસ 1/x બરાબર આ -10 જમણી બાજુ જાય તો +10. હવે આની ઉપરથી મારે શેની કિંમત મેળવવાની? x પ્લસ 1/x ની. તો મારે શું કરવાનું? વર્ગમૂળની અંદર a² વત્તા 4 તો 10 નો વર્ગ એટલે કેટલો? 100 વત્તા 4 એટલે 104. તો જવાબ આવશે વર્ગમૂળમાં 104. લ્યો, કોઈને કઈ ડાઉટ છે કે ઈઝી છે? ધ્યાનથી સાંભળજો, બધા દાખલાઓ ઈઝી જ છે, કઈ અઘરું નથી. બરાબર? સમજ પડે તો વાય લખતા જજો. ક્લિયર? બધા વાય લખશે ફટાફટ. હવે જુઓ, આ પણ એક ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ઘણા બધા શું કરશે ખબર? આ બધા પદનું વિસ્તરણ કરશે. વિસ્તરણ કેવી રીતના કરશે? કે ભાઈ a² માઇનસ 2ab પ્લસ b² ને આવું કરવાની જરૂર નથી. ક્યારે આવું નહીં કરવાનું? ધ્યાનથી સાંભળજો. જ્યારે આ ત્રણેય પદ એની વચ્ચે કોઈ નિશાની આપી હોય, પ્લસ કે માઇનસ જ હોવું જોઈએ, ગુણાકાર ભાગાકાર નહીં. શબ્દો બોલવું એ ધ્યાનથી સાંભળજો. પ્લસ કે માઇનસ હોવું જોઈએ. બરાબર શું આપ્યું છે? 0. તો હું આવું લખી શકું કે a માઇનસ 5 આખાનો વર્ગ બરાબર 0. પછી આ પદની બરાબર 0 લખાય. b માઇનસ 7 આખાનો વર્ગ બરાબર 0. પછી c પ્લસ 2 આખાનો વર્ગ બરાબર 0 લખાય. બંને બાજુ વર્ગમૂળ લઈ લો, અથવા તો અહીંયાથી વર્ગ આ બાજુ 0 છે એટલે કઈ ફરક પડવાનો જ નથી. તો a માઇનસ 5 બરાબર 0 કહેવાય. તો a બરાબર કેટલા? 5. અહીંયા -7 છે, પેલી બાજુ જાય તો +7. +2 છે બરાબરની પેલી બાજુ જાય તો -2. તો આપણને ત્રણેય કિંમત મળી ગઈ, a, b અને c. તેના ઉપરથી મળી? આ પદ ઉપરથી. અહીંયા બરાબર 0 છે એટલે આના બરાબર 0, આના બરાબર 0, આના બરાબર 0 એમ. હવે શેની કિંમત માંગી છે? વર્ગમૂળમાં a પ્લસ b પ્લસ c ની. વર્ગમૂળની અંદર a 5, b 7, -2 c. 7 ને 5 12, 12 માંથી 2 જાય તો વર્ગમૂળમાં 10 જવાબ. આટલું ઈઝી છે, બીજું કઈ કરવાનું જ નહીં. ભલે તમને સૂત્રો દેખાય પણ એ મૂકવાના નથી. ક્લિયર? વાય લખજો, ખબર પડે તો વાય લખજો, નો સમજાય ત્યાં એન લખજો. ઓકે? એટલે આપણને સમજાવવાની ખબર પડે. ચલો ત્યાંથી આગળ વધીએ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે, ક્લાસ 3 ની પરીક્ષાઓ માટે હોટ ફેવરિટ ક્વેશ્ચન. આવા દાખલાઓ પરીક્ષામાં તમને પૂછાય. પેલું એક્ઝામ્પલ છે 1509 ગુણ્યા 1509. ગુણાકાર કરશો તોય જવાબ આવશે, પણ ગુણાકાર કરવાની તસ્દી નહીં લેવાની, 2 વખત છે. 1509 ગુણ્યા 1509 2 વખત. એટલે જુઓ, ધ્યાનથી સાંભળજો. 1500 વત્તા 9 ગુણ્યા 1500 વત્તા 9. ક્લિયર? અધરવાઇઝ તમે આવું વિચારી શકો, 1509 ગુણ્યા 1509 એટલે 1509 નો વર્ગ. 1500 વત્તા 9 આખા કાઉન્સનો શું લખાય? વર્ગ. ક્લિયર? હવે તમે શું કરશો? અચ્છા, કોઈને 4 અંકનો વર્ગ આવડતો હોય તો સીધું થઈ જશે, પણ એ બહુ લેન્ધી પ્રોસેસ છે. એન કરતા આ રીત જ સહેલી પડે. હવે જુઓ, આ સૂત્ર બની ગયું.
એ વત્તા બી આખાનો વર્ગ. જવાબ શું આવશે? એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab. ક્લિયર? સૌથી પહેલા 1500 નો વર્ગ. હું તમને બધા સ્ટેપ ગણીને બતાવું છું, પણ તમારે ગણવાનું નહીં. પછી બી નો વર્ગ એટલે 9 નો વર્ગ. પછી 2 ગુણ્યા 1500 ગુણ્યા 9 એટલે એ બી થઈ ગયું. બરાબર? હવે જુઓ 15 નો વર્ગ પહેલા કરો 225. અહીંયા 2 0 છે, વર્ગ કરશો ને તો 4 0 થાય. ભૂલ નહીં કરતા. પછી 9 નો વર્ગ કેટલો? 81. તો અહીંયા 81 લખી નાખો. પછી 15 દુ 30, 30 ગુણ્યા 9 એટલે 27. બરાબર? તો 15 દુ 30, 30 ગુણ્યા 9 એટલે 27. તો એનો ગુણાકાર થશે 27,000. તો અહીંયા 27,000 જોઈ લો. હવે આનો સરવાળો કરી નાખો તો 1 8 0 7 7 22. તો આ જવાબ થઈ જાય. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ છે? જલ્દી. 22,77,081 જવાબ આવે. તમારે સીધું શું કરવાનું હોય ખબર? માની લો પરીક્ષામાં તમને આવી ખબર પડી જાય કે ભાઈ 1500 વત્તા 9 નો મારે વર્ગ કરવો છે, તો સીધું કરો ને. 1500 નો વર્ગ એટલે 15 નો વર્ગ કેટલો? 225. 2 0 નો વર્ગ કેટલો? 00. સોરી 4 0. 2 0 છે ને તો 4 0. પછી 9 નો વર્ગ કરો તો કેટલો? 81. પછી 15 9 કરો તો 135. 135 ગુણ્યા 2 કરો એટલે 270 ને પાછળ 2 મીંડા લખાઈ દો તો 27,000. આમ સીધું કરવાનું, સરવાળો કરી નાખો, જવાબ આવી જાય. પરીક્ષામાં સેમ આ જ પ્રોસેસ કરવાની છે. ક્લિયર? ટૂંકી રીત ગણવાની, લાંબી રીત ગણવાનો પ્રયત્ન નહીં કરવાનો. જુઓ બીજો એવો ને એવો દાખલો કે 1994 ગુણ્યા 1994 છે, તો સૌથી પહેલા તમારે આની નજીકની સંખ્યા જોવાની કે કઈ પ્લસ માઇનસ કરવાથી આપણને વર્ગ કરવો ઈઝી પડે. તો અહીંયા શું કરીશ? 2000 માઇનસ 6 આખાનો વર્ગ. હવે જો હું તમને ફૂલ સમજાવું તો ફૂલ ગણતરી કેવી રીતના થશે? સૌથી પહેલા 2000 નો વર્ગ. અહીંયા ભલે માઇનસ હોય પણ હંમેશા પ્લસ જ આવશે. બંનેનો વર્ગ કરો ને ત્યારે માઇનસ છેલ્લે આવશે. 2 ગુણ્યા પહેલું પદ અને ગુણ્યા બીજું પદ. કારણ કે આનું સૂત્ર છે a માઇનસ બી નો વર્ગ બરાબર a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ 2ab. ક્લિયર? તો હવે જુઓ 2 નો વર્ગ કેટલો? 4. લોકો અહીંયા જ ભૂલ ખાય. 3 મીંડા છે, સ્ક્વેર કરો તો 6 લખવાના. 1 2 3 4 5 6. 6 નો વર્ગ કરો તો કેટલો આવશે? 36. બાદબાકી કરવાની છે એટલે ઉમેરી દો. ઓકે, 1 2 3 4 અને 36. હવે આનો ગુણાકાર કરીને માઇનસ કરી નાખો તો 6 ગુણ્યા 2 એટલે 12, 12 ગુણ્યા 2 એટલે 24. તો 24,000. 24,000. બાદબાકી કરો તો 6 3 બરાબર 0. દસકો લેવો પડશે. અહીંયા 10 9 9 3. 10 માં 4 જાય તો 6, 9 માં 2 જાય 7, 9 3. આ જવાબ. ક્રોસ વેરીફાઈ કરજો જવાબને, કઈ ભૂલ લાગે કહેજો. ઓકે, ડન છે. તો આનો જવાબ શું આવશે? ક્લિયર? 39,760 36. ડન. ચલો ત્યાંથી આગળ વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે આને વિચારો. હવે પાછું અહીંયા બે સ્ટેપ કરવા નહીં બેસવાના કે ભાઈ આ આપણું a પ્લસ બી આખાનો વર્ગ કરો ને આ પછી a માઇનસ બી આખાનું ને એવું કશું નહીં કરવાનું. જોજો હું તમને બતાવું. આને a ગુણ્યા a લઈ લો એટલે a સ્ક્વેર થાય. આને b કન્સિડર કરી લો. b ગુણ્યા b એટલે શું થાય? b સ્ક્વેર. વચ્ચે નિશાની કઈ છે? માઇનસ. ધ્યાનથી સાંભળજો. અહીંયા વચ્ચે નિશાની માઇનસ હોય ને તો જ a પ્લસ બી અને a માઇનસ બી થાય, અધરવાઇઝ ન થાય. પ્લસ માટે અલગ સૂત્ર છે. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બનતું હોય ને તો જ a પ્લસ બી ને a માઇનસ બી જવાબ આવે, અધરવાઇઝ જવાબ આવે નહીં. ધ્યાનથી સાંભળજો. તો આનો જવાબ a પ્લસ બી અને a માઇનસ બી આવશે. તો a એટલે 883 ને b એટલે 170. તો મારે સીધું શું કરવાનું ખબર? 883. જુઓ આને આમ લખાય ને, પહેલા હું તમને બતાવું. 883 નો શું લખાય? વર્ગ. માઇનસ 170 નો શું લખાય? વર્ગ. તો થઈ ગયું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એક વખત સરવાળો કરો. સરવાળો કરવાનો એટલે 883 વત્તા 170 કરવાના, ને એક વખત 883 ઓછા 170 કરવાના. આમાં ખબર પડી હોય તો y લખો. ચલો ફટાફટ. આઈડિયા છે બધાને? 883 વત્તા 170
અને 883 ઓછા 117. ક્લિયર? જો આટલું આવડતું હશે ને તો ઇઝીલી આવડશે. આ કેટલા થાય? 1000. આની બાદબાકી કરશો તો 766. તો કંઈ નથી કરવાનું, 3 મીંડા પાછળ લગાવી દો. 1 2 ને 3 જવાબ. આવી રીતના આવા દાખલાનો જવાબ આવશે. ક્લિયર? ડન? જ્યાં ન સમજ પડે ને ત્યાં તમે મને કહેતા જજો. ઓકે, ચલો નેક્સ્ટ. હવે જુઓ, 220 ગુણ્યા 220 માઇનસ 180 ગુણ્યા 180, એટલે આને શું લખાય? 220 નો વર્ગ માઇનસ 180 નો વર્ગ. એટલે એક વખત વધતા ને એક વખત ઓછા. તો 220 વત્તા 180 અને 220 ઓછા 180. ક્લિયર? તો આ થશે કેટલા તમારા? 400. અને આ થશે કેટલા? 40. 4 ગુણ્યા 4 એટલે 16. પાછળ 3 મીંડા. જવાબ આવશે 16,000. હવે સીધું રકમ જોઈને તમને જવાબ આવડી જવો જોઈએ. ક્લિયર? એક્ઝેક્ટ રકમ જોશો ને એટલે તમને જવાબ આવડી જશે. જુઓ, ત્યાર પછીનો અગર દાખલો જોઈએ તો આ દાખલાને જોતા જ મને ખબર પડી જાય કે આનો જવાબ 4 આવશે. કેવી રીતના? પ્રેક્ટિસ છે એટલે ખબર પડે 4 આવશે. જુઓ કઈ રીતના 4 આવશે, ધ્યાનથી સાંભળજો. આને હું એ લઈ લઉં, આને બી. જે 867 દેખાય ને ત્યાં એ મૂકું, અને 289 દેખાય ત્યાં બી. એનો સ્ક્વેર માઇનસ એ માઇનસ બી આખાનો સ્ક્વેર ડિવાઇડેડ બાય એ બી. જોજો. ક્લિયર? પેલા આનું વિસ્તરણ કરો, એટલે પેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2 પેલું પદ ગુણ્યા બીજું પદ. વચ્ચે નિશાની ગઈ છે માઇનસ. હવે આને બ્રેકેટમાં લખો, આનું વિસ્તરણ કરો. તો પેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ. કામ પૂરું એનું. હવે જોજો, છેદમાં શું છે? એ બી. ધ્યાનથી સાંભળજો. એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab. જોજો, આ માઇનસ નિશાની અંદર ગુણાય તો માઇનસ એ સ્ક્વેર. પછી આ માઇનસ ગુણ્યા પ્લસ માઇનસ બી સ્ક્વેર. માઇનસ માઇનસ પ્લસ 2ab. અને ડિવાઇડેડ બાય શું આવશે? ab. હવે જુઓ, પ્લસ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર 0, પ્લસ બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર 0, 2ab વત્તા 2ab. તો કેટલા વધ્યા? 4ab. ડિવાઇડેડ બાય શું કરવાનું? ab. તો ab કેન્સલ. જવાબ કેટલો આવ્યો? 4. હવે આમાં કોઈ વેલ્યુ જ નથી, તો તમે એની જગ્યાએ 867 ને બી ની જગ્યાએ 289 મૂકશો ને. એટલે આવો દાખલો અગર સેટ થતો હોય ને, તમને ખબર પડી જાય પરીક્ષામાં કે a પ્લસ બી નો સ્ક્વેર, વચ્ચે નિશાની માઇનસ હોવી જોઈએ. અહીંયા ધ્યાન રાખજો, પ્લસ હશે તો પાછો 2 જવાબ આવશે. ક્લિયર? અહીંયા માઇનસ નિશાની હોય, a પ્લસ બી સ્ક્વેર માઇનસ એ માઇનસ બી સ્ક્વેર ને છેદમાં એ બી બનતું હોય ને તો જવાબ 4 જ આવે. ઓપ્શન માર્ક બંધ કરીને જવાબ 4 ટીક મારી દેવાનો. ક્લિયર? અને અગર જો અહીંયા પ્લસ નિશાની આપી હોત તો જવાબ 2 આવે. અને ધ્યાનથી સાંભળજો. ઓકે, ચલો જુઓ. હવે એના પછી દાખલો ગણીએ. તો આમાં મને જોતા જ ખબર પડી જાય જવાબ કેટલો આવશે? 2. કેવી રીતના આવશે ગણીએ. જો અહીંયા 956 દેખાય ત્યાં એ, અને 479 દેખાય ત્યાં બી લખ નાખો. તો જુઓ શું બનશે? એ વત્તા બી આખાનો વર્ગ વત્તા એ ઓછા બી આખાનો વર્ગ. ક્લિયર? પણ અહીંયા કંઈક અલગ કન્ડિશન છે. આમાંય 2 જ જવાબ આવશે, ભલે અલગ કન્ડિશન હોય. 956 છે તો અહીંયા આપણે શું આવશે? એ સ્ક્વેર બરાબર વત્તા 479 ગુણ્યા 479 એટલે બી સ્ક્વેર. યસ, આ કન્ડિશનમાં જ 2 જવાબ આવશે. આગળનામાં પ્લસ હોય તો 2 જવાબ નહીં આવે. જોજો, આગળના માઇનસ હોય ને તો 4 જવાબ આવશે. એ એક થિયરી યાદ રાખવાની ના બીજી. આવું આવશે તો જવાબ 2 જ આવશે. લાવીને બતાવી દઈએ. જોજો, પેલા પદનો વર્ગ, આનું વિસ્તરણ કરો, વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2ab. સૂત્ર મૂક્યું. હવે વત્તાની નિશાની છે ને બ્રેકેટ કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા નિશાની બદલશે નહીં. એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ શું થશે? 2ab ડિવાઇડેડ બાય એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર. તો પ્લસ 2ab માઇનસ 2ab કેન્સલ. જોજો, આ એ સ્ક્વેર અને આ એ સ્ક્વેર કેટલા થશે? 2a સ્ક્વેર. આ બી સ્ક્વેર અને બી સ્ક્વેર કેટલા થશે? 2b સ્ક્વેર. અને ડિવાઇડેડ બાય શું છે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. બંને ઉપરથી 2 કોમન નીકળશે તો એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર, અને છેદમાં શું આવશે? એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર. આ કેન્સલ થઈ જાય તો જવાબ કેટલો? 2. આ યાદ રાખી લેવાનું કે એ વત્તા બી નો સ્ક્વેર વત્તા એ માઇનસ બી નો સ્ક્વેર ડિવાઇડેડ બાય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બનતું હોય ને તો જવાબ 2 જ આવે. આગળ ગણવાની જરૂર નથી. સમજ પડે છે? વાય લખો. ચલો જલ્દી. આવા દાખલા અગર ખબર પડતી હોય ને તો વાય લખો ફટાફટ.
ડન. જોજો ત્યાંથી આગળ વધીએ. હવે ધ્યાનથી સાંભળજો. આવા દાખલાઓના જવાબ છે ને સીધા આમ રકમ જોઈને તમને ખબર પડી જવી જોઈએ કે સીધી રકમ જોવો ને તમારી સામે દાખલાનો જવાબ આવવો જોઈએ. ક્લિયર? ડન. એક મિનિટ, એ કઈ રકમ છૂટતી નથી ને? અચ્છા, થઈ ગયું. યસ, આ બી થઈ ગયું. હવે જુઓ, હવે છે ને આ દાખલાને તમે ધ્યાનથી જુઓ કે આનો જવાબ શું આવે. સૌથી પહેલા જ મને એમ જ ખબર પડી જાય કે આનો જવાબ 1000 આવશે. આવું તમને આવડશે, પ્રેક્ટિસ કરશો ને પછી કેવી રીતના 1000 આવશે એ હું તમને કહી દઉં. જુઓ, 783 3 વખત છે એટલે 783 નો ક્યુબ, પણ હું એની જગ્યાએ એ લઈ લઉં તો એ નો ક્યુબ. વચ્ચે અહીંયા નિશાની વત્તાની તો વત્તા. 217 3 વખત છે, આને હું કહી દઉં બી, તો બી નો ક્યુબ ડિવાઇડેડ બાય, આ તો એ છે તો 2 વખત છે તો એ સ્ક્વેર માઇનસ ની નિશાની 783 ગુણ્યા 217 એટલે એ ગુણ્યા બી, પછી વત્તા છે તો વત્તા 217 2 વખત તો બી સ્ક્વેર. હવે આનું સૂત્ર આવડતું હોવું જોઈએ. એ ક્યુબ વત્તા બી ક્યુબ, એનું સૂત્ર શું થાય? ધ્યાનથી સાંભળજો. એ વત્તા બી કૌંસમાં એ સ્ક્વેર. જો અહીંયા વત્તા હોય તો અહીંયા માઇનસ આવશે. પેલું પદ ગુણ્યા બીજું પદ અને બીજા પદનો વર્ગ. આ સૂત્રમાં ક્યાંય 2 વડે ગુણી નહીં દેતા મધ્યમ પદને, કારણ કે આ એ ક્યુબ પ્લસ બી ક્યુબ નું સૂત્ર છે અને ડિવાઇડેડ બાય શું છે? એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર. તો આ કેન્સલ થઈ જશે. એ પ્લસ બી વધ્યું, એ પ્લસ બી વધે તો એની જગ્યાએ કેટલા લેવાના? 783 અને બી ની જગ્યાએ કેટલા લેવાના? 217. જવાબ કેટલો આવશે? 1000. કીધું તું જવાબ કેટલો આવશે? 1000 આવશે. ખબર પડી હોય તો ફટાફટ વાય લખો જલ્દી, કે આની અંદર કોઈને કઈ ડાઉટ છે. ડાઉટ હોય તો તમે પૂછી શકો, અધરવાઇઝ સમજ પડી જાય ને તો ફટાફટ જવાબ લખો. ઓકે, જુઓ ત્યાર પછીનો દાખલો 693 માઇનસ 307, લગભગ 386 જવાબ આવશે. ઓકે, જુઓ કઈ રીતના આવશે આપણે એને જોઈએ. તો 693 3 વખત મતલબ એ ક્યુબ માઇનસ બી ક્યુબ, તો એ એટલે 693 બી 307. જોજો હવે ડિવાઇડેડ બાય એ સ્ક્વેર વત્તા એ બી બને છે, બરાબર, અને વત્તા શું બને છે? બી સ્ક્વેર. હવે આનું સૂત્ર મૂકો એ ક્યુબ માઇનસ બી ક્યુબ નું, તો શું થાય ખબર? એ માઇનસ બી પેલા પદનો વર્ગ, અહીંયા માઇનસ હોય તો પ્લસ ની નિશાની, પેલું પદ ગુણ્યા બીજું પદ, 2 વડે ગુણવાના નથી જ્યારે ક્યુબ નું સૂત્ર હોય ત્યારે, વત્તા બીજા પદનો વર્ગ ડિવાઇડેડ બાય શું છે? એ સ્ક્વેર વત્તા એ બી વત્તા બી સ્ક્વેર. ક્લિયર? આ કેન્સલ થઈ જશે. એ માઇનસ બી એટલે આપણે જવાબ ઉપરથી જ કહી દીધો હતો 693 માઇનસ 307 કરશો ને તો 386 આવશે. 10 ને 3 13 માંથી 7 જાય 6. એક વખત ક્રોસ વેરીફાઈ કરજો, જવાબ કેટલો આવશે તમારો? 386. ચલો, ક્લિયર છે? ફટાફટ આન્સર આપો. આવડશે ને? તો આને ધ્યાનમાં રાખજો. ઓકે, ડન. નેક્સ્ટ. હવે જુઓ 107 ગુણ્યા 107, તો આને હું કહી દઉં એ, તો આ થઈ જાય આપણું એ સ્ક્વેર. વત્તાની નિશાની છે અને અહીંયા 93 ગુણ્યા 93 એટલે બી સ્ક્વેર. હવે તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા કોઈ આવું નહીં કરી દેતા કે એ પ્લસ બી અને એ માઇનસ બી, કારણ કે આ સૂત્ર કોનું છે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નું છે. એટલે અહીંયા એ પ્લસ બી ને એ માઇનસ બી નહીં થાય, કારણ કે વચ્ચે માઇનસ નિશાની હોવી જોઈએ, જ્યારે અહીંયા વચ્ચે પ્લસ નિશાની છે, બરાબર. તો અહીંયા આપણી પાસે એક સૂત્ર છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નું. હું જે ભાષા બોલું છું એ તમને આઈડિયા આવે છે કે આપણી જે રકમ બને છે ને એ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નથી. આપણી જે રકમ બને છે એ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે. એટલે જવાબ તમારો એવી રીતના જ લાવવાનો. ક્લિયર? તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ની અંદર એક સૂત્ર છે એ વત્તા 2b, સોરી, એ વત્તા બી આખાનો વર્ગ માઇનસ 2ab. એક સૂત્ર તમારી પાસે આ છે, બરાબર. અને બીજું એક સૂત્ર જો તમારે યાદ રાખવું હોય તો 1/2 a પ્લસ બી ઓલ સ્ક્વેર વત્તા
a માઇનસ બી હોલ સ્ક્વેર. આવું એક સૂત્ર યાદ રાખી શકો. અગર આ બેયમાં તમે જો સીધી કિંમત મૂકી દેશો ને તો તમારા દાખલાનો જવાબ આવી જશે. સાબિતી આપવી હોય તો સાબિતી આની આપી શકીએ છીએ, બરાબર, પણ અત્યારે એવું આપણે સમય નથી બગાડવો. ખાલી તમે આ યાદ રાખી લેજો. સૂત્ર સાબિત કરવાનું આપણે પૂછાતું નથી અને કઈ જરૂર નથી. આટલા સૂત્ર ખાલી યાદ હશે ને તમે આવા દાખલાનો જવાબ ઇઝીલી ગણી શકશો. તમને સીધી આમ હાઇલાઇટ થવી જોઈએ કે ભાઈ મારી સામે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બને છે તો મારે a પ્લસ બી હોલ સ્ક્વેર માઇનસ 2ab યાદ રાખવાનું છે. અથવા તમારે શું યાદ રાખવાનું છે? 1/2 a પ્લસ બી આખાનો સ્ક્વેર a માઇનસ બી આખાનો સ્ક્વેર. જોજો આ રીતથી ગણીએ, બે રીતથી ગણી શકાય. તો પેલા પેલી રીત ગણીએ. શું કરવાનું છે? 1/2 તો a પ્લસ બી આખાનો સ્ક્વેર વત્તા a માઇનસ બી આખાનો સ્ક્વેર. જોજો તો 1/2 બ્રેકેટની અંદર a પ્લસ બી 107 વત્તા 93 200 અને એનો વર્ગ. જે ભાષા બોલવી સમજ પડે ને. પછી જુઓ વત્તાની નિશાની a માઇનસ બી એનો વર્ગ 107 માંથી 93 બાદ કરવાના. ક્લિયર? તો 107 માંથી 93 બાદ કરશો ને તો 7 ને 7 14 આવશે. 14 નો વર્ગ. ડન. હવે જુઓ તો 1/2 આ 200 નો વર્ગ તો 2 નો વર્ગ કરો 4 2 0 નો વર્ગ 4 0 મૂકવાના. ખબર પડી? વત્તા 14 નો વર્ગ કેટલો? 196. ક્લિયર? તો જોજો 4 0 196 આ બેનો સરવાળો અને ડિવાઇડેડ બાય તમારે કેટલા કરવાના છે? 2. ક્લિયર? તો આને ભાગ્યા તમે અગર 2 કરશો ને એટલે તમારો જવાબ આવી જશે. તો તમારે શું કરવાનું? 40 196 ભાગ્યા કરવાના 2. તો 2 ગુણ્યા 2 એટલે 4. ઉપરથી 0 0 1 0 9 2 9 18 1 6 2 8 16 20 0 98 જવાબ આવે. અગર માની લો તમે આમાં મૂકત ને તો એ જવાબ સરખો જ આવત. કઈ રીતના? તો મૂકી જોઈએ. a વત્તા બી એટલે 107 વત્તા 93 તો 200 નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 107 ગુણ્યા 93 કરવાના. આ કરશો ને તો એ જવાબ તમારો આ જ આવશે. તમને જે યોગ્ય લાગે એ રીત તમે ગણી શકો છો. ચલો જલ્દી વાય લખવા. રીતમાં ખબર પડે તો વાય લખવાનું ફટાફટ. ત્યાંમાં કોઈને કઈ ડાઉટ છે? દાખલા ગણાવવું એ ખબર પડે છે કે ઉપરથી રહી છે? સૂત્રો ને એવું જો આવડતું હશે ને તો તમને ઇઝીલી આવડશે. અધરવાઇઝ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ ખરા. અચ્છા, હજી બધા કોમેન્ટ નથી કરતા. લખવામાં બિઝી છો કે પછી કમેન્ટ કરવામાં મોડું કરો છો? ઓકે, કમેન્ટ કરશો ને તો મને મજા આવે ને કે તમે બધા છો હાજર એવું મને લાગે. અધરવાઇઝ હું એકલો એકલો બોલતો હોય ને એવું લાગે. નોટ્સ એક વખત તમે પરફેક્ટ બનાવશો ને પછી વાંધો નહીં આવે. એક વખત જો તમારી નોટ્સ બની ગઈ ને તો તમે ઇઝીલી દાખલાઓ ગણી શકશો. અને અહીંયા ખાલી છે ને સાંભળો, સૂત્ર લખવાના સૂત્ર લખો, પછી આને તમે જાતે કેલ્ક્યુલેટ કરો ને જાતે ગણો તો તમને કામ આવશે. ક્લિયર? અધરવાઇઝ તમે બધું બેઠું લખી નાખશો તો કદાચ ખબર નહીં પડે. પછી શોર્ટકટ ઉપર આપણે જવાનું. એવું નથી કે ખાલી આને જ લઈને બેઠું રહેવાનું. થોડી ઘણી શોર્ટકટ આપણી રીતના ટ્રાય કરવાની. ક્લિયર? શોર્ટકટ કઈ રીતના હોય? દાખલા તરીકે માની લો કઈ આમાં મારે કરવાનું જ નથી ને. સીધું હું શું કરીશ કે સમજી લો મારી સામે આ રકમ આવે છે તો મને ખાલી આ બે વસ્તુ દિમાગમાં આવશે. ક્લિયર? સૌથી પહેલા હું આ બેનો સરવાળો કરીને એનો વર્ગ કરીશ. જો મારે આ કરવું હોત ને તો હું શું કરત? ધ્યાનથી સાંભળજો. મારે આ ફોર્મ્યુલા એપ્લાય કરવી છે તો હું સીધું શું કરત ખબર? આ બેનો સરવાળો કરીને વર્ગ એટલે 200 નો વર્ગ કરવો હોય ને તો 4 અને પાછળ 4 મીંડા પૂરું. 2 નો વર્ગ 4 અને ડબલ 0 ના 4 0. પછી વચ્ચે વત્તા આવે છે, જોઈ લો. પછી આ બેનો માઇનસ કરીને વર્ગ કરી નાખે. એક વખત પ્લસ કરીને વર્ગ કર્યું, એક વખત માઇનસ કરીને, તો 14 નો વર્ગ કેટલો? 196 ડિવાઇડેડ બાય 2. શોર્ટકટ ટ્રીક હું જયારે ગણાવું ને ત્યારે આટલું જ કરું છું. ત્યારે લોકોને એમ થાય કે આ પ્લસ ક્યાંથી આવ્યા ના માઇનસ ક્યાંથી આવ્યા. પણ બેઝિક નોલેજ હોય ને તમને બધી શોર્ટ ટ્રીક ખબર પડશે. અધરવાઇઝ ખબર નહીં પડે. સમજ પડી? એટલે ધ્યાન રાખજો. શોર્ટકટમાં હું ખાલી એટલું જ કરે 107 વત્તા 93 એટલે 200, 200 નો વર્ગ એટલે
40,000 વત્તા બાદબાકીનો વર્ગ એટલે 196 તો 40,196 ડિવાઇડેડ બાય 2 તો 20,098 ક્લિયર આટલો જવાબ ઇઝીલી આવી જાય કંઈ કરવાની જરૂર જ નથી આવી રીતો થોડી ગણવાની પરીક્ષામાં લાંબી લાંબી શોર્ટકટ મેથડ થી દાખલો સોલ્વ કરવાની ટ્રાય કરવાની હવે જુઓ આ એક મેથડ જ છે અગર જેને આવડે એને આવડે આ એ કન્સિડર કરી લો અને 144 ને બી તો શું થશે ઉપર જોજો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય તો a પ્લસ બી એ માઇનસ બી એક વખત આ બેયનો સરવાળો કરો સરવાળો કરશો તો 400 આવશે ગુણ્યા એક વખત બંનેની બાદબાકી કરો તો 112 અને છેદમાં કેટલા આવશે 112 કેન્સલ જવાબ આવશે 400 એક સેકન્ડમાં જવાબ આવી જાય પછી તમે આને આવી રીતના લખો જો આ બધા એક એક સ્ટેપ ગણશો પરીક્ષામાં 256 નો વર્ગ થયો માઇનસ 144 નો વર્ગ થયો ડિવાઇડેડ બાય 112 થયા પછી આને એક વખત વત્તા બરાબર પાછા રફ કામમાં સરવાળો કરવા બેસશે ક્લિયર પછી એક વખત 256 માઇનસ 144 ડિવાઇડેડ બાય 112 પછી આ બેન સરવાળો કરશે 400 આનો રફ કામમાં બાદબાકી કરશે 112 પછી 112 બાર ઉડાડ્યા પછી એનો જવાબ આવશે 400 પરીક્ષામાં આવો ટાઈમ બગાડવાનો સમય નતો તો જેવી રકમમાં આપણને ખબર પડી જાય કે આ a સ્ક્વેર બને છે અને આ b સ્ક્વેર બને છે એક વખત વત્તા ને એક વખત ઓછા 256 વત્તા 144 400 256 માઇનસ 144 એટલે 112 ડિવાઇડેડ બાય 112 આ કેન્સલ 400 જવાબ પરીક્ષામાં એટલે આટલું જ કરવાનું હોય કારણ કે પરીક્ષામાં ટાઈમ સેવિંગ પ્રક્રિયાઓ હોય છે પરીક્ષાની અંદર આપણે સમય બચાવવાનો હોય ક્લિયર એટલે આ બહુ જરૂરી છે અને ધ્યાનથી સાંભળજો ઓકે ડન ચલો ત્યાંથી આગળ વધીએ નેક્સ્ટ અચ્છા નેક્સ્ટ એક મસ્ત એક્ઝામ્પલ છે જોઈએ હવે આમાં શું શું સેટ થાય છે એ પણ એક ટાસ્ક છે કઈ રીતના જોવું આને હું એ કહી દઉં આને બી કહી દઉં એ વત્તા બી આખાનો વર્ગ માઇનસ 4 એ અને બી એટલે 4ab હવે આનો તો કોઈ જવાબ જ નથી આપણી પાસે તો શું કરવાનું આનું વિસ્તરણ કરી નાખો જોજો આનું વિસ્તરણ કરી નાખો એ વત્તા બી એનું વિસ્તરણ શું થશે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને માઇનસ શું છે 4ab તો 2ab માઇનસ 4ab તો a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ 2ab આવશે બાદબાકી કરશો ને તો 2 માંથી 4 તો બાદ થશે પણ મોટી નિશાની માઇનસ ની છે તો માઇનસ આવશે તો હવે આ કોનું સૂત્ર થઈ ગયું આ સૂત્ર થઈ ગયું a માઇનસ બી આખાનો સ્ક્વેર કહેવાનો મતલબ એમ કે જ્યારે આવું રકમમાં સેટ થતું હોય ત્યારે મારે સીધું બંનેની બાદબાકી કરીને વર્ગ તો જુઓ તો અહીંયા એવું જ સેટ થાય છે તો મારે સીધું શું કરવાનું 465 માઇનસ 415 એનો સ્ક્વેર તો મને સીધી ખબર પડી જાય 50 નો વર્ગ કેટલો આવશે 2500 હવે તમારે આટલું જ યાદ રાખવાનું કે જ્યારે રકમની અંદર a પ્લસ બી આખાનો સ્ક્વેર માઇનસ 4ab આવતું હોય ત્યારે આ બેની બાદબાકી કરીને સ્ક્વેર 465 માંથી 415 બાદ કરો તો 50 ને 50 નો વર્ગ 2500 આ જવાબ સમજ પડે છે વાય લખું ફટાફટ જલ્દી કે કોઈને કઈ ડાઉટ છે ક્લિયર આમાં તો લગભગ સમજ પડતી હશે પહેલામાં અટવાવાનું થાય પણ ત્યાં તમે ફોર્મ્યુલાઓ યુઝ કરશો એટલે એટલો બધો પ્રોબ્લેમ નહીં આવે અધરવાઇઝ તમને પ્રોબ્લેમ આવવાના ચાન્સીસ રહે પણ આમાં એટલો બધો પ્રોબ્લેમ આવવાની શક્યતા નથી ચલો આ એક અલગ રીત છે આપણે આવી બધી રીતો આવતીકાલે શીખીશું એક આ જ પેટર્ન ની અંદર આપણે પોઈન્ટ વાળો દાખલો જોઈ લઈએ ક્લિયર આ પેટર્ન મતલબ એક બીજી હું તમને એક પેટર્ન જ બતાવી દઉં કે કદાચ પોઈન્ટમાં આવે ને તો એ બહુ ઈઝી હોય છે બહુ ગભરાવાનું નહીં આપણે એક રકમ લખીએ ફોર એક્ઝામ્પલ 6.6 નો ક્યુબ વત્તા 3.4 નો ક્યુબ અથવા તો જુઓ એ લોકો તમને આવું આપી શકે છે 6.6 ગુણ્યા 6.6 વત્તા 3.4 ગુણ્યા 3.4
ડિવાઇડેડ બાય, બરાબર, 6.6, અહીંયા 3 વખત કરજો, 6.6 એમ, અને ઉપર 3.4 એ 3 વખત. ક્લિયર? નીચે તમને શું આપશે? 6.6 ગુણ્યા 6.6 માઇનસ અહીંયા આપણે લઈશું 3.3 ગુણ્યા 6.8 વત્તા 3.4 ગુણ્યા 3.4. 1 મિનિટનો સમય છે. આ દાખલાનો જવાબ આપો. કેટલાનું લોજિક ચાલે જોઈ લઈએ. જે દાખલો ગણી દેશે ને એને ચેપ્ટર આવડી ગયું માની લેવું આપણે. રકમ ધ્યાનથી જોજો, ગમે એમ ગણવા નહીં માંડતા. છેલ્લો દાખલો, પછી આપણે કાલે નવી રીત. હું એક લેક્ચરમાં બધું કરાવી શકું પણ એ બધું કરવાનું નહીં, કારણ કે પછી મિક્સિંગ થઈ જશે, ખબર નહીં પડે, બોર થઈ જાવ તમે. જલ્દી ફટાફટ આન્સર કરવામાં શું આવશે? જવાબ નથી આવતો? ગજબ. મને ખબર છે તમે બધા ક્યાં અટવાઈ ગયા એમ. ગણાવી દઉં કે આવી જશે જવાબ? જુઓ 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 જુઓ, અહીંયા ધ્યાન રાખો. થોડુંક લોજિક આમ તેમ કર્યું ને ત્યાં તમે બધે અટવાઈ ગયા, કારણ કે તમારી કોમન સેન્સની પ્રક્રિયામાં જ તમે ચાલો છો. પહેલા તો અહીંયા 3 વખત છે, 3 વખત, એટલે આને 6.6 આખાનો ક્યુબ લખાય. અથવા તો છે ને હું સીધું સાદું બતાવું, આને એ લઈ લઉં, આને બી લઈ લઉં. 3 વખત છે એટલે એ નો ક્યુબ. પછી આ બી છે તો વચ્ચે વત્તાની નિશાની, 3 વખત છે એટલે બી નો ક્યુબ. હવે તમે બધે અટવાઈ ક્યાં ગયા એ પદ હું તમને બતાવી દઉં. આ તો તમને ખબર પડી ગઈ કે એ સ્ક્વેર થઈ ગયું. પછી આ માઇનસ પછીના 2 પદ શું લખવા એ ખબર ન પડી. છેલ્લું પદ પાછું ખબર પડી ગઈ બી ક્યુબ થઈ ગયું. હવે અહીંયા ક્યાં તમે અટવાઈ ગયા ખબર? કે અહીંયા 3.3 છે, અહીંયા 6.8 છે, અહીંયા 6.6 3.4 છે. રકમમાં ભૂલ હશે, એવું નથી. ક્લિયર? યસ, આન્સર 10 આવશે. ઓકે, ઓરા સુઝિયાના એ લખ્યું છે ને જવાબ 10 આવશે, તો એ સાચો જવાબ છે. 10 જ જવાબ આવશે. પણ થોડુંક લોજિક મેં યુઝ કર્યું હતું. મેં લોજિક શું યુઝ કર્યું ખબર? કે આ 6.8 છે ને, 6.8 એને શું લખાય? 2 ગુણ્યા 3.4 લખાય. યસ. હવે આ 2 છે ને, 2 એનો ગુણાકાર હું કોની સાથે કરી દઉં? 3.3 સાથે. તો 6.6 ગુણ્યા 3.4 થઈ ગયું? તો કે હા. તો એ અને બી, તો એ બી થઈ ગયું. તો હવે શું આવશે? તો a ક્યુબ પ્લસ બી ક્યુબ નું ઉપર સૂત્ર મૂકો, તો a વત્તા બી, એ સ્ક્વેર માઇનસ એ બી વત્તા બી સ્ક્વેર, અહીંયા સ્ક્વેર આવશે, બરાબર, ડિવાઇડેડ બાય એ સ્ક્વેર માઇનસ એ બી વત્તા બી સ્ક્વેર. તો બે સેમ પદ છે, કેન્સલ થઈ જશે. શું વધ્યું? એ પ્લસ બી. એ એટલે કેટલા કન્સિડર કર્યા? 6.6. બી એટલે કેટલા કન્સિડર કર્યા? 3.4. બે નો સરવાળો, જવાબ 10. સમજ પડી હોય તો આમાં વાય લખો. ચલો જલ્દી બધા ફટાફટ, કે કોઈને કઈ પ્રશ્ન છે? લગભગ બધી રીતો આપણે જોઈ ગયા છીએ, છતાંય અમુક જે લાંબા લાંબા સૂત્રો છે ને એ 2-3 બાકી છે ને, એક અલગ પેટર્નો બાકી છે, એ આપણે આવતીકાલે જોઈ લઈશું. એટલે આપણું કમ્પ્લીટ થઈ જશે ચેપ્ટર. અને પછી આપણે ટકાવારી કે એની ઉપર જઈશું, કાં તો આપણે થોડુંક રીઝનિંગ કરાવશું વચ્ચે, કેલેન્ડર કેવું. બરાબર? ચલો, વાય હજી 2 જણાએ જ લખ્યું. હવે તો તમારી પાસે છેલ્લો ઓપ્શન છે. સ્ટેપ આ ખબર પડી બધાને? આમાં વાય લખો એકવાર. કે અહીંયા મેં શું થોડુંક લોજિક આમ તેમ ચેન્જ કર્યું હતું.
આવું થોડું ઘણું ચેન્જીસ આવે ને તો પેલા જોવાનું, થોડીક આ જ તાર્કિકતા શીખવાની હોય, બીજું કઈ નહીં. બીજું તો બધું તમને આવડશે, જે તાર્કિકતાઓ શીખવાની છે ને એ આ જ છે. અગર જો આવડી ગયું તમે દાખલાનો જવાબ ઇઝીલી ગણી શકશો. ક્લિયર? ડન? અચ્છા, મેં તમને કીધું છે કે તમારે એક ટેસ્ટિમોનલ આપવાના છે. તમે જ્યારે એપ્લિકેશનમાં જોશો ને તો ઉપર અહીંયા આવા ડોટ હશે, 3 ડોટ. ત્યાંથી તમે અગર જશો તો એક ટેબ ઓપન થશે, એમાં ટેસ્ટિમોનલ લખ્યું હશે. ક્લિયર? તો એની અંદર તમે ફ્રીમાં લાઈવ લેક્ચર જોઈ શકો છો. એની વિશે તમારા સજેશન્સ લખવાના, કારણ કે લોકો એવું કહે છે કે જે પેઇડ કરે ને એને લાઈવ લેક્ચર જોવા મળે છે ને આમને તેમને. તો તમે એક વખત ટેસ્ટિમોનલ આપી દેજો ને કાં તો તમારા રિવ્યુ ગૂગલ પ્લે ઉપર જઈ એપ્લિકેશનના રિવ્યુ કરી દેજો. બરાબર? તો આટલું થોડુંક મારી માટે કામ કરી દેજો, એટલે મારે એટલા ઓછા પ્રશ્નોના જવાબ આપવા. બરાબર? કે ખરેખર ફ્રીમાં તમે લાઈવ લેક્ચર જોઈ શકો છો. રેકોર્ડેડ જોવા હોય તો પેઇડ છે, એ મેં કોર્સની અંદર યુટ્યુબમાં કીધું છે. એટલે આટલું એક કામ કરી દેજો. બરાબર? બાકી આપણે આવતીકાલે મળીએ.